જૂનાગઢ જિલ્લામાં આગામી તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે। ત્યારે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની દેખરેખમાં પ્રથમ રેન્ડમાઇઝેશન પૂર્ણ કરાયું છે। આ કોમ્પ્યુટર આધારિત રેન્ડમાઇઝેશનમાં 3874 જેટલા અધિકારી કર્મચારીની પ્રિસાઇડિંગ, પોલિંગ એક્ટ અને પોલિંગ ઓફિસર તરીકેની ફરજ નક્કી થઈ છે। કલેક્ટર કચેરીમાં આ રેન્ડમાઇઝેશનમાં 3874 અધિકારીઓ કર્મચારીઓની ચૂંટણી ફરજ નક્કી કરવામાં આવી છે। આગામી દિવસોમાં યોજાનાર બીજા રેન્ડમાઇઝેશનમાં સ્ટાફને વિધાનસભા વિસ્તાર અને ત્રીજા રેન્ડમાઇઝેશનમાં બૂથની ફાળવણી કરવામાં આવશે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને તટસ્થ રીતે થાય તે માટે માનવીય હસ્તક્ષેપ વગર કોમ્પ્યુટર સિસ્ટમના આધારે અધિકારી કર્મચારીઓને ફરજ સોંપણી કરવામાં આવે છે। આ તકે નિવાસી કલેક્ટર શ્રી NF ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જય પટેલ ઉપસ્થિત રહ્યા હતા।